હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજની જે અપડેટ છે આ મને તો સારી અપડેટ લાગી, કારણ કે એક ગુડ ન્યૂઝ જ કહી શકાય. હું તમને જે રિસર્ચ રિપોર્ટ આજે કહું ને એ તમે પહેલા જોઈ લો, પછી તમને ખબર પડશે. તમને જે લાગે તમે કોમેન્ટ કરજો. આગળ જઈએ એ પહેલા વિડીયોને લાઈક અને હાઈપ કરી દેજો, એટલે મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચે. તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. હવે જો કેનેડાની મેઇન અપડેટ જોઈએ કે જ્યાં આગળ પ્રોવિન્સ પીએનપી વાઇઝ કેનેડા જવાના પ્લાન કરતું હતું, જે આપણને પાસ્ટમાં દેખાઈ રહ્યું હતું, જે આપણે બી અત્યારે એક ઓબ્ઝર્વ બી કરી રહ્યા છીએ કે ડ્રો 3 પ્રકારના થઈ રહ્યા છે. કાં તો સીઈસી ક્લાસ વાળા વધારે ફોકસ થાય છે, કાં ફ્રેન્ચ લેંગ્વેજ અને કાં પીએનપી વાળા. હવે તો કે પીએનપી ડિમાન્ડ એટલે બી વધે છે કે જેની અંદર ઓલમોસ્ટ સંખ્યા બધી જગ્યાએ વધી ગઈ છે. ઓન્ટારિયો પ્રોવિન્સની વાત કરીએ, 2026માં 14,119 સંખ્યા છે, જે 2025માં 10,750 હતી. અલ્બર્ટા પ્રોવિન્સની વાત કરું, જેને બી આ બધા પ્રોવિન્સ આની અંદર કવર કરવાની કોશિશ કરીએ છીએ, જે મેક્સિમમ સારા પ્રોવિન્સ છે, એટલે લગભગ આપણે બધા વિદ્યાર્થીઓને મદદ મળી શકે એવો આઈડિયા છે. તમારે તમારો પ્રોવિન્સ વાળી અપડેટ આવે એટલે તમને એમાંથી લેવાની ઇન્ફોર્મેશન. અલ્બર્ટાની વાત કરો, 4875 4875 હતા જે 2025માં, એ વધીને 6,403 નું કેપ્યું છે. મેનિટોબાની વાત કરો તો 4,750 હતા, એ વધીને 6,239 પર થયા. બ્રિટિશ કોલંબિયાની વાત કરો તો 5,254 છે, જે લાસ્ટ યરની અંદર 4,000 ના નંબર હતા. અત્યારે જો સાસ્કેચુઅન જોવા જઈએ તો 3,625 નંબર હતા, આ વધીને 4,761 પર પહોંચી ગયા. અને યુકોન ટેરેટરી 215 હતા, એ 285 છે. બહુ નાનું પ્રોવિન્સ હોવાને કારણે, બહુ દૂરનું પ્રોવિન્સ હોવાને કારણે સંખ્યા ઓછી હોય છે. અને નોર્થ વેસ્ટ ટેરેટરીઝની કાઉન્ટિંગ કરો 150 હતા, એ 197 છે. હવે અલ્ટિમેટલી આ જે નોમિનેશન સંખ્યાઓ વધી છે, આના ઉપરથી એક વસ્તુ તો ખ્યાલ પડી કે પીએનપી ના ડ્રોઝ હજી આવતા રહેશે. એટલે હવે આના ઉપરથી ઇનડાયરેક્ટલી તમને ખબર પડી કે ગવર્મેન્ટનું ફોકસ પીએનપી પર રહેશે. પીએનપી ની અંદર જે લોકો બી એક્સપ્રેસ એન્ટ્રીમાં બી પીએનપી સિલેક્ટ કરે છે, એમાં બી પોતાનું જો પ્રોવિન્સ સિલેક્ટ કરે છે, તો એમને બી એક સારા ચાન્સ કહી શકાય. આની સાથે જ આપણે ઘણા વિડીયોમાં કહી ચૂક્યા છીએ. બીજું તો તમને ક્લાસ ખબર જ છે, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, સીઈસી ક્લાસનું ફોકસ થઈ રહ્યું છે. 1 યરનો જેનો બી કેનેડાનો એક્સપિરિયન્સ થાય છે એ લોકોને આ ફાયદા મળી રહ્યા છે. બીજી વસ્તુ ઉપર આપણે આગળ જઈએ, એવરગ્રીન કેટેગરી, ફ્રેન્ચ કેટેગરી. વધારે નહીં કહું, પણ હા, ફ્રેન્ચ ઉપર ગવર્મેન્ટનું ફોકસ થઈ રહ્યું છે. ફ્રેન્કોફોન કોમ્યુનિટી, એ લોકો માટે કદાચ એફસીઆઈપીના પ્રોગ્રામ બી આવી શકે છે કે જેમને બેનિફિટ અપાઈ શકે. જેટલી બી આજની અપડેટ છે એને બહુ સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો કોશિશ સારી લાગી છે તો વિડીયોને લાઈક, શેર અને મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. સાથે જો જેમની બી એક્ઝામ પતી ગઈ છે, બધા વિદ્યાર્થીઓને એવું કે સારા રિઝલ્ટ આવે એવી અમારા તરફથી એક શુભેચ્છાઓ. બધાને સારી શુભેચ્છાઓ. ભણો, આગળ વધો. અને જે વિદ્યાર્થીઓને અબ્રોડ જવું છે અથવા અબ્રોડ નથી જવું, હું તો કહું છું કદાચ ભારતમાં બી ભણવું છે અને સારી યુનિવર્સિટીઓમાં, માનો કે ઘણી વખત આપણા ભારતમાં એવું થતું હોય કે સારી હાઈ રેન્કિંગ યુનિવર્સિટીઝ હોય, એમાં એડમિશન પોતાના માર્કિંગ પ્રમાણે સ્ટોપ થઈ જતા હોય. લેવલ ઓફ એડમિશન લેવલ જતું હોય 92%, 95%, 80%, 85% ફૂલ. અને કદાચ તમારે પર્સન્ટેજ જો ઓછા બી આવે તો ડિમોટિવેટ થવાની જરૂર નથી, કારણ કે ફોરેન કલ્ચર ગ્રુપ, જે ફોરેનના જે હાઈ એજ્યુકેશન ગ્રુપ છે, જેમાં રસલ ગ્રુપ જેવા હું ગ્રુપ કહું છું, કોઈ માર્કેટિંગ નથી, ખાલી એક એક્ઝામ્પલ તરીકે નામ આપું છું. આવા યુનિવર્સિટીઓના કેમ્પસ કે જેનું રેન્કિંગ ઓફ એજ્યુકેશન તમને મળી શકે અને તમે એમાં એડમિશન લઈને સારું ફ્યુચર બનાવી શકો, જેમાં પ્લેસમેન્ટના સારા ચાન્સીસ મળે, આવા ભારતમાં આવી ચૂક્યા છે. એમાં આપણા ગુજરાતમાં બી છે, બોમ્બેમાં બી છે. તો એમાં અલગ પ્રકારના ઓપ્શન છે. બેચલર પછી માસ્ટર કરવું છે તો એક સૌથી સારો ફાયદો એ મળે કે તમે જો માનો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ, યુકેના રસલ ગ્રુપમાં તમે માસ્ટર કરવા જાઓ તો 1 યરમાં થતું, એટલે એ જ બેનિફિટ તમે એના કેમ્પસ ભારતમાં ભણો તો તમે જે ભારતમાં માસ્ટર કરશો 2 વર્ષનું થવાનું, પણ તો યુકે વાળા ગ્રુપની કોલેજમાં, એમની કોલેજમાં એડમિશન લ્યો તો તમે 1 યરમાં એ ખતમ કરી શકો. બીજી વસ્તુ કે ભાઈ સારું એક હાઈ રેન્કિંગ ગ્રુપ હોય, માનો કે એક્ઝામ્પલ કે રસલ ગ્રુપ છે, તો એમની ફીસ તમે જો 35 લાખ 45 લાખ વર્ષની ફી હોય, પણ તો એ જ રેન્કિંગ યુનિવર્સિટી, એમનું કેમ્પસ જો ભારતમાં તમે લઈ લો તો ડિગ્રી તમે એ જ ગ્રુપની લઈ શકો. પરંતુ તમે એનું એડમિશન ભારતના કેમ્પસમાં લીધું છે એટલે ફીસ તમને જે 30% જેવી જ લાગુ પડે, એટલે કે ઓલમોસ્ટ હાફ કરતા અડધી થઈ જાય. 10-15 લાખ, 5 લાખ, 7 લાખના જે બી ઓપ્શન્સ હોય કોર્સ વાઇઝ અલગ, તો એ બેનિફિટ તમને મળી શકે. એક તો 2 વર્ષની જગ્યાએ 1 વર્ષમાં માસ્ટર પૂરું થઈ ગયું. સારી યુનિવર્સિટીઓ છે, હજી ન્યૂ આવી રહી છે ભારતમાં, તો પ્લેસમેન્ટ લેવલ સારા મળે. પ્લસ અમુક, અને આ બધુંનું એક રિસર્ચ અથવા ગાઈડન્સ જોતું હોય તમારે
તો તમે ઉપર નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું, આના ઉપર અપોઇન્ટમેન્ટ લઈને મળવા માટે આવી શકો છો. કદાચ તમારે ન જરૂર હોય આજુબાજુ રહેતા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો, જેથી કરીને એમને બેનિફિટ મળી શકે. કદાચ એવું બી થતું હોય કે અત્યારે IELTS ભણવા માટે ઘણા સમય બગાડતા હોય છે, પહેલા જ તમે તમારા મા બાપ પાસે પૈસા અમુક બચાવી શકો છો. જેટલું તમારી પાસે નોલેજ અને રિસર્ચ હશે ને એટલો જ ફાયદો તમને મળી શકે આ બધાની. બાકી કંઈ બી હજી તમારા આ રિગાર્ડિંગ બી સવાલો હોય તો કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું. અમારા તરફથી એક જ રિક્વેસ્ટ હોય છે, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.